પૂજન વિધિ કર્મ અહમ આચરિષ્યે। ત્યાં ઠાકોરજીના ચરણમાં પધરાવી તન્મે મના શિવ સંકલ્પમસ્તુ। બોલો ભાગવત ભગવાનની જય, લક્ષ્મી નારાયણ દેવની જય। હવે ડાંગરભૂતાને પિશાચા સર્વદોષી સર્વેષામ વિરોધે સર્વદિક્ષું વિકિર્યેત। ડાબા પગની એથી જમીનમાં 3 વખત પછાડો। રોગ શત્રુ ભય નાશો વસ્તુ મિત્ર જન ઉદયસ્તવ। આંખે પાણી ડાળી લેવાનું। નેત્રોયો કર્ણયો સ્પર્શ આવી એમ સ્થાપી એમ પૂજી એમ 4 દિશામાં 4 તરલા કરી દેવાના। પૂર્વે ઋગ્વેદાય નમઃ, દક્ષિણે યજુર્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, ઉત્તરે અથર્વવેદાય નમઃ। કળશની મધ્યમાં છાટી દેવાના। મધ્ય ગંગાદી તીર્થાન સંપૂજ્ય। કળશને જતો હાથ ડાળી રાખો। બ્રહ્માંડોત્તર તીર્થાની કલશ પુષ્ટાની તેરે દેવ તેરે દેવ। આંગળી આકાશમાં 3 વખત ફેરવો। ક્રમ 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 અંકુશ મુદ્રાન સર્વમ તીર્થાનામાય ભવતિ દેનવાન મૃતિ કૃત્ય કવચેન અંગુઠ્ય ચક્રન સંરક્ષ્ય। જમણવાથી ઉપર ડાબો હાથ રાખી 8 વખત મનમાં વમ વરુણાયમાં બોલવાનું છે। કળશની ઉપર વમ 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 વરુણાય નમો નમઃ। સ્પાદ ઉદકાર ઉદગમ ગુરુત્વા પૂજા દ્રવ્યાની ચ આત્માનમ સંપ્રોક્ષ્ય। શ્રદ્ધા દ્રવ્ય સંપદસ્તુ સર્વેષાં પવિત્રાસ્તુ અસ્તુ તે પરિપૂર્ણમ। નમો નમઃ। સકલોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ ધન્યે સવિતાર્થેન દેવો આદિભુવનાનિ પશ્યન્ન। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સૂર્યનારાયણાય નમો નમઃ। આકાશમાં બતાવો સૂર્યનારાયણ દેવનું સ્મરણ કરી અને થાળીની અંદર પુષ્પને ચોખા પધરાવી જાઓ। નમસ્કાર કરી જાઓ। આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્ય દિવાકર સદનામાનિ સ્મર નિત્યમ મહાપાતકનાશનમ। પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ। હાથની અંદર પુષ્પને ચોખા રાખી અને ભૂમિ દેવીનું પૃથ્વી દેવીનું સ્મરણ કરજો। ઓમ શિવના પ્રતિમા ધ્યાનાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ। નમસ્કારાન નમસ્કરોમિ નારાયણે નમોસ્તુતે વસુંધરાય નમો નમઃ। સકલોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ। નમસ્કારાન નમસ્કરોમિ। દક્ષિણ દિશામાં ભૈરવજીને નમસ્કાર કરવાના। અતિ તીક્ષ્ણ મહાકાય કલ્પાંતે દહનોપમા ભૈરવાય નમસ્તુભ્યમ। દિશામાં હનુમાનજી મહારાજને નમસ્કાર કરવાના। નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ભટ્ટ સ્વાહા। શંખની મુદ્રા કરવાની। શંખાય નમો નમઃ, કરુણાય નમો નમઃ। નમસ્કારાન સમર્પયામિ। હાથમાં પુષ્પને ચોખા અને અમારું કાર્ય નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થાય એવી કૃપા કરનારા થજો। સાથે સાથે આપણા કુળદેવી માતાજી 64 જોગણી પ્રધાન સ્થાપનમાં લક્ષ્મીનારાયણ ભગવાન નવગ્રહ રુદ્ર। ત્યારબાદ સંત દેવતા ચંદ્રમા દેવતા વસવો દેવતા રુદ્રા દેવતા વિદ્યા દેવતા મરુતો દેવતા વિશ્વ દેવા દેવતા બૃહસ્પતિ ઉરુખય વેદ ભૂષણવં જડભૂતં ચ ભાવ્યમ સાનો જદન્નેન તિરોહતિ। વાસન પાદ્યમદ્યમ સ્નાનમ સમર્પયામિ। પયોદધિઘૃતં ચૈવ મધું ચ શર્કરાયુધં પંચામૃतं મયા નીतं સ્નાનાર્થં પ્રતિગૃહ્યતામ। પંચામૃतं મયા નીतं। થોડું પંચામૃત વધારે શાલિગ્રામ ભગવાન ઉપર ચડાવી દો। પયોદધિઘૃतं ચૈવ મધું ચ શર્કરાયુધં પંચામૃतं મયા નીतं સ્નાનાર્થં પ્રતિગૃહ્યતામ। સ્નાનાર્થં પ્રતિગૃહ્યતામ। ભૂર્ભુવઃ સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ। મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ। મિલિત પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધજલાચમનમ સમર્પયામિ। સ્વાં ગંધર્વાખર સ્વામિન્દ્ર સ્વા બૃહસ્પતિ વામોપતે સોમો રાજા ન્યક્ષ્માદમુચ્યત અગ્નિ સુનાતે અગ્નિસો પ્રજિતાંબરુગાપરો ગંધસે સોમો દુદાય મુચ્યત ઋતા। જે તીર્થાનિ પ્રચરન્તિ શ્રેકાસ્તાનિ કંગિણા। તે ખાગુશાશ્રયો જય વદનવાણી તન્મસી ભૂર્ભુવઃ સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ। ગંધોદક ઉદ્વર્તન તીર્થોદક સ્નાનમ સમર્પયામિ। બે વાર જલ ચડાવી દો। તીર્થોદક સ્નાનાંતે આચમનિયમ સમર્પયામિ। અભિષેક પૂર્વેભ્યો ગંધા એક ફૂલ લઈ લ્યો। ફૂલ ચડાવો ભગવાન પર। અભિષેક પૂર્વેભ્યો ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ। હસ્તે જલમાદાય અનેન ગણપતિ પૂજનેન ગણપતિ દેવતા પ્રિયતા નમઃ। આમાં છોડ દીએ।
नमो गणेभ्यो गणपतिभ्यो नमो नमो ग्रातेभ्यो ग्रातपतिभ्यो नमो नमः। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमः। अवतारिणे श्री स्वामीनारायणाय नमः। अवतारिणे श्री स्वामीनारायणाय नमः। ओम श्री कृष्णाय नमः। श्री वासुदेवाय नमः। नरनारायणाय नमः। प्रभवे नमः। भक्त धर्मात्मजाय नमः। जन्मने नमः। कृष्णाय नमः। नारायणाय नमः। हरये नमः। हरि कृष्ण श्रेष्ठ देवताय नमः। ओम मरुद्प्रियाय नमः। काली भैरवाद द्विषणाय नमः। जितेन्द्रियाय नमः। जिदाहाराय नमः। तेजकार्तिकाय ओम स्वतंत्रताय नमः। ब्रह्म विद्या प्रवर्तकाय नमः। उपासं तच्छेदन पडवे नमः। स्वस्वरूपाचल स्थितये नमः। प्रशान्तमूर्तये नमः। निर्दोषाय नमः। सुरगुरुवादि मोहनाय नमः। कारुण्यनयनाय नमः। बुद्धवाद प्रवर्तकाय नमः। महाव्रताय नमः। साधुशीलाय नमः। साधु विप्र प्रपूजकाय नमः। ओम कृष्णाचार्तपनकराय नमः। कोद्विषे नमः। कलतारकाय नमः। प्रकाश रूपाय नमः। निलंबाय नमः। ओम सर्वजीवितावाय नमः। भक्ति संपोषकाय नमः। वाग्मिने नमः। चतुर्वर्ग फलप्रदाय नमः। निर्वत्सराय नमः। ओम निर्लोभाय नमः। पुरुषाय नमः। आत्मदाय नमः। गणितार्थ मर्यादाय नमः। व्याससिद्धान्त बोधकाय नमः। मनोनिग्रह युक्तिज्ञाय नमः। ओम यमदूत विमोचकाय नमः। पूर्णकामाय नमः। सत्यवादिने नमः। गुणग्राहिणे नमः। गतस्मयाय नमः। सदगोरी स्नान कराओ श्यामराजम हरे हाथ अंगो छोड़ी लाडल दाऊ तने नमो नमः। वस्त्रोपवस्त्रं समर्पयामि। यज्ञोपवीतं समर्पयामि। भगवान ने सुंदर तिलक कर दियो। अक्षत लगाओ। श्रीखंडं चंदनं दिव्यं गंधाढ्यं सुमनोहरं विलेपनं सुरश्रेष्ठ चंदनं प्रतिगृह्यताम्। अक्षतास्य सुरश्रेष्ठ कुंकुमाक्तास्य शोभिता मया निवेदिता भक्त्या गृहाण परमेश्वर। एक फूल चढ़ाई देजो। ત્યારબાદ तुलसी दल चढ़ा। तुलसी हेम रूपां च रत्न रूपां च मंजरे भव मोक्ष प्रदातुभ्यं अर्पयामि हरि प्रियाम। ત્યારબાદ તમારી પાસે ભાગ્યમ મને બાકસના રૂપિયા આપો ઉપર તો લાવો। સર્વ સૌભાગ્ય પરિમળ દ્રવ્યાણીમ સમર્પયામિ। ધૂપમ આગ્રાપયામિ। ગણપતિ દાદાને શાલિગ્રામ ભગવાનને આપણા માતાજીને બધાને આરતી આપી દો। એને વાનમૃતિ કૃતે કવચનો અંગૂઠિયા ડાબો હાથ મુખાડો રાખીને જમાડવાની ભાવના કરતા હો। ડાબો હાથ મુખાડો રાખીને રીમ પ્રાણાયામ રીમ અપાનાયામ સ્વાહા એમ નહીં આ ગુજરાત ફાગુ રાખો એ ખરા થાય। અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા। 4 ચમચી જળની છોડજો। તરાપુ સમિદા કૃતા દેવાજ દિનંદન માનંદન ગુરુકમ પશુમ જન્મમાં આવી જાવ અને ઊભા થઈ જાવ। સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર ભલે નથી પણ સૂક્ષ્મ શરીરથી એ આ પૂજા વિધિમાં બિરાજેલા છે, હાજર છે, બરાબર। એટલે ભાવ આપણે એ કરવાનો કે આપણે એમને સાથે રાખી અને ચાલીએ છીએ। જય સદગુરુ सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे पुष्पैः देवी देवाभिवन्दनं महा स्वात्मकल्याणार्थे आत्माभिवन्दनं भगवानને આરતી આપી દો। ત્યારબાદ તમે લોકો આરતી લઈ લેજો। સ્વાત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ। આરતી પાછળ જવા દેજો, તમે 2 મિનિટ બેસી જજો।
બધાએ સાંભળો, આયા ધ્યાન આપો. તમારે જો આયા પૂજા બુદ્ધિ વચનામૃતમાં ભગવાનના કુશાગ્ર બુદ્ધિ વાળો કોણે કીધો છે? જે તમે આજે હમણાં એમ કહું ફેમિલી લઈને ગોવા ફરવા ગયા હોય ને પછી 50 લાખ રૂપિયા વાપરીને આવો તો કાંઈનું ફળ નથી. એ તો ઇન્દ્રિયોને લાડ લડાવ્યા. પણ અહીંયા પિતૃઓનું સ્થાપન થયું છે, પિતૃઓ વડીલો અહીંયા હાજર છે, એને આશીર્વાદ મળે ને એટલા માટે એને ઘોડો પાછળ પગે લાગવાની ભાવના રાખવાની. નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે પ્રેમથી અપનાવજો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ છે ને દીકરીનું કોઈ મારે દીકરી ગોવિંદા ઉદ્દેશ્ય ગરુડધ્વજા ઉદ્દેશ્ય કમલાકાંતમ. ઓમ ભૂર્ભુવસ્વ પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. આવાહનાર્થે અક્ષતાન સમર્પયામિ પ્રતિષ્ઠાં સર્વદેવાનાં મૈત્રાવરુણ્ય નિમિત્તા પ્રતિષ્ઠાં સમર્પયામિ. પાણીની ચમચી ભરી નાખો. હે ભગવાન ભાગવતજી, જેમ તમને અહીંયા મૂર્તિ દેખાય છે એવી રીતે આ ભગવાનની મૂર્તિ છે. પણ ભગવાન પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. સર્વાંગે સ્નાનમ પંચામૃત સ્નાનમ પરિકલ્પયામિ. ઉદ્ગતોદકમ પરિકલ્પયામિ. વિષ્ણુકમ ભાવયામિ સમર્પયામિ. વસ્ત્રોપવસ્ત્રમ. હે ભગવાન ભાગવતજી, હું તમને રોજ વસ્ત્ર ચાંદલો ને બાલે તિલક સોય હારે કતે બાળો ને બ્રહ્મણા ગુલાબી ઘનશ્યામજી પ્યારી મૂર્તિ તમારી. મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી. મને પ્યારી લાગે મૂર્તિ માં થઈ ચરણોમાં ચિત્ત ધરી. ભાઈ યાર બેન તું પ્રેમથી પેલા ભગવાન બધા જય બોલ બાલ કૃષ્ણ લાલ કી ભાગવત ભગવાન કી દ્વારિકાધીશની જય. અબે ગુલાબના પુષ્પ ભાઈના હાથે પધરાવી દો. તો બાકી દુનિયાને બસ અમને પિતૃન દ્વા મહામની મંદિર બે ચમચી પાણીની પધરાવો. ત્યાં બે ચમચી પાણી દેના. વાચક્ષાલના વૃદ્ધિ. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવાય હરિ વાસુદેવાય. હે વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવ બોલે ના પિતૃ સ્વર્ગે જાય. હે વાસુદેવ બોલે ના પિતૃ સ્વર્ગે જાય. હે પિતૃ સ્વર્ગે જાય ને મોક્ષ મળી જાય.
માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ વાસુદેવ બોલે ના પાપ બળી જાય. એ વાસુદેવ બોલે ના પાપ બળી જાય. એ પાપ બળી જાય ના દુઃખ દૂર થાય. એ પાપ બળી જાય ને સુખ મળી જાય. માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ફલિના ફલિતમ સર્વમ ત્રૈલોક્યમ ચરાચરમ ફલદાન પ્રભાવેણ સફલાસન. હરે કૃષ્ણ મેસમ વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સાર નેરે લોલ. વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સાર નેરે લોલ. જેને ભજતા છૂટે પંદ કરે ભવ પાર નેરે લોલ. રૂપ સુખધામ અનુપમ નામ રે લોલ. સમરૂ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ રે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજે કામ રે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ રે લોલ. જે હરે અક્ષર બ્રહ્મયાધાર કે પાર કોઈ નવ લહે રે લોલ. જે હરિ અક્ષર બ્રહ્મયાધાર કે પાર કોઈ નવ રે લોલ. વર્ણવો સુંદર રૂપાયનુપમ જુગલ ચરણે નમી રે લોલ. વર્ણવું સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોલ. કસિક પ્રેમ સખી નાનક રહો ને ઉરમાં રમી રે લોલ. નખ શીખ પ્રેમ સખી નાનક રહો રે માર રે લોલ. વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સાર રે લોલ. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર રે લોલ. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરાલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા.
ભજ મુરાલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા 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 દેવ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી રાધારમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી બાલકૃષ્ણલાલ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી પવન સુત હનુમાન મહારાજ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ ભક્ત શિરોમણી જલારામ બાપાની સંત શિરોમણી બાલ મુકુંદાસજી સ્વામીની આ સંત ગુરુ ભગવાન એને ભગવાનનો દરજ્જો આપ્યો છે એટલે આપણા એ બંને આરાધ્ય ગુરુઓને પણ આપણે આજે વંદન કરીએ. કરોડો ભક્તો જેમનું પ્રાતસ્મરણ કરે છે એવા પ્રાતસ્મરણીય વીરપુરવાસી જલારામ બાપા એનો આજે જન્મદિવસ છે એટલે એના ચરણોમાં પણ હું વ્યક્તિગત રીતે પણ અને આપ બધા પણ જલારામ બાપાના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યદપાંગ પરિસ્પંદે વિશ્વમે તદ્વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજયતે તરામ. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. બોલો ભાગવત ભગવાન કી જય. શ્રીમદ ભાગવતના પ્રારંભની અંદર પ્રથમ સ્કંદની કથાને શુભારંભ કરતા સુખદેવજી મહારાજ જેમણે પવિત્ર મંગલાચરણ કર્યું છે.
જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતં ચાર્થે સ્વવિઘ્ન સ્વરાન તેને બ્રહ્મરુદાય આદિકવયે મૂયન્તે યત્સૂરયં તેજો વારિમૃષાં યદા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષાં દામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ સત્યં પરં ધીમહિ. ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની શુભ શરૂઆત કરી. એનો પહેલો શ્લોક ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકને વચનામૃતમાં પણ કીધો છે. જે છેલ્લું પાદ છે સત્યમ પરમ ધીમહિ. શ્રીમદ ભાગવતની જ્યારે પૂર્ણાહુતિ કરીને ત્યારે પણ સત્યમ પરમ ધીમહિથી જ કરી છે. શરૂઆતમાં પણ એને સત્યમ પરમ ધીમહિ કીધું છે અને છેલ્લે પણ સત્યમ પરમ ધીમહિ. ભગવાનને સત્ય સ્વરૂપ કીધા છે. ભગવાન વેદવ્યાસે જે શાસ્ત્રની અંદર ભગવાનના 24 અવતારોનું વર્ણન કર્યું હોય અને છતાંય પણ શ્રીમદ ભાગવત શાસ્ત્ર તો ભગવાન કૃષ્ણની ભક્તિ પ્રધાન શાસ્ત્ર છે, છતાંય કૃષ્ણમ પરમ ધીમહિ નથી લખ્યું, રામમ પરમ ધીમહિ નથી લખ્યું, શિવમ પરમ ધીમહિ નથી લખ્યું, સત્યમ પરમ ધીમહિ લખ્યું છે. એને ખબર હતી કે કળિયુગની અંદર માણસો છે ને થોડાક અખ્તર ડાયા થશે. જો કૃષ્ણમ પરમ ધીમહિ લખે ને તો પછી આપણે વૈષ્ણવ બધા શું કહીએ ખબર છે કે ભગવાન કૃષ્ણ રામ કરતા મોટા. જો શિવમ પરમ ધીમહિ લખે તો એમ કે કૃષ્ણ ને રામ કરતા શિવ મોટા. જો રામમ પરમ ધીમહિ લખે તો આપણે એવું ઠરાવી દઈએ કે રામ છે એ બધા ભગવાનથી મોટા. આખરે તો બધા જ પરમાત્માનું એક જ સ્વરૂપ છે. પંચાળાના વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે આ જ વાત લખી છે. શિક્ષાપત્રીમાં પણ ભગવાન સ્વામિનારાયણે આ જ વાત લખી છે કે સરાધિયા યુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ પ્રભુ રૂક્મિણ્યા રમયો પેતો લક્ષ્મી નારાયણ સહી. જ્યારે ભગવાન રાધાજીની સાથે હોય ત્યારે રાધા કૃષ્ણ તરીકે ઓળખાય છે, રૂક્ષ્મિણીની સાથે હોય ત્યારે લક્ષ્મી નારાયણ તરીકે ઓળખાય છે, સીતાજીની સાથે હોય ત્યારે સીતારામ તરીકે ઓળખાય છે, અને મા ભવાનીની સાથે ભગવાન શંકર હોય ને તો એ પાર્વતી પતયે પાર્વતી પરમેશ્વરો. ભગવાન ભવાની અને ભવ એ રીતે ભગવાન ઓળખાય છે. વેદોની અંદર તો નારાયણ અને શિવ એ બંનેનું એક બ્રહ્મરૂપથી પ્રતિપાદન કરેલું છે. જો આપણે સનાતન ધર્મની અંદર બહુ જ આપણે કન્ફ્યુઝ થાય છે. યદ્યપિ ભગવાન શંકર ભોલાનાથ મહાદેવ છે, એ દેવોના પણ દેવ છે, બીજા બધા દેવો કહેવાય છે, પણ ભગવાન શંકર એ મહાદેવ કહેવાય છે. અને મહાદેવજી શું કરે છે ખબર છે? એ સતત ભગવાન રામનું ધ્યાન કરે છે. એના મુખમાંથી સતત ભગવાન રામ નામનો જપ નીકળે છે. એ કૈલાસના શિખરની ઉપર બેઠા બેઠા
રામ નામની કથાની અંદર ઈ લીન રહે છે. અને આપણા વૈષ્ણવ ધર્મની અંદર ભગવાન મહાદેવને પ્રથમ વૈષ્ણવ કહેવામાં આવ્યા છે. પણ જ્યારે શિવ પુરાણ વાંચીએ ત્યારે એ જ ભોળાનાથ ભગવાન શિવ એમની સ્તુતિ ભગવાન રામચંદ્રજી પણ કરે છે, ભગવાન શ્રી કૃષ્ણ પણ કરે છે. જગતના તમામ દેવતાઓ એ ભગવાન શિવની સ્તુતિ કરે છે. ત્યારે તો એમ લાગે કે શિવ અને શક્તિ સિવાય જગતની અંદર કાંઈ જ નથી, એનાથી મોટું કોઈ નથી. પણ આ બધી ભગવાનની લીલા છે, એમાં કન્ફ્યુઝ થવાનું નથી. વેદોની અંદર જ્યાં સ્તુતિનો ભાગ આવે કે જે બ્રહ્મને કહેવામાં આવે, જે પરમાત્માને કહેવામાં આવે, જે ઈશ્વરને કહેવામાં આવે, એને જો તમે શિવ ઉપાસક હો તો શિવ તત્વથી પણ તમે લઈ શકો છો, અને તમે નારાયણના ઉપાસક હો તો નારાયણ તત્વથી પણ તમે લઈ શકો છો. આ વેદની અંદર બંનેનું એકાત્મ ભાવથી વર્ણન કરવામાં આવ્યું છે, જેનું ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં વર્ણન કર્યું છે કે એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો ઉભયોર બ્રહ્મ રૂપેણ વેદેશુ પ્રતિપાદનાત. ભગવાન સ્વામિનારાયણે એથી આગળ કીધું કે દ્રષ્ટવા શિવાલયાદિની દેવાગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમાદરાત. એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત કૃષ્ણ જન્મદિના નામ ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ. બધી જ એકાદશીઓનું વ્રત કરવું. જ્યારે રામનવમી હોય ત્યારે ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનો જન્મોત્સવ ઉજવવો. જ્યારે જન્માષ્ટમી હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવો. અને જ્યારે શિવરાત્રિ હોય ત્યારે અમારા સંપ્રદાયના આશ્રિત દરેક ભક્તોએ ઉપવાસ કરવો અને રાત્રે ભગવાન શિવરાત્રિનો ઉત્સવ ઉજવવો. રોડ મંદિરની અંદર ઉજવાય છે ને. અરે ભાઈ પોપટ તો એના સભ્ય છે. કેવા બધા સોમવારના કેવા ઉત્સવો થાય છે. બિપિનભાઈ ને અમારા શાસ્ત્રીય સંગીતની અંદર તમે વિચાર તો કરો. વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ લાઇટ અહીંથી જ ગઈ હતી, ઉપરથી નહોતી ગઈ. તમારું કોઈ રૂમનું એસી ચાલુ છે, એની ચાપુ બંધ કરી નથી. ઉપરનો એસીનું કાપવાથી લાઇટ રહી ગઈ, બાકી એમસીબી પડી જતી હતી. કોઈને કોઈ રૂમની અંદર એસીની ચાપ ચાલુ છે. અત્યારે વરસાદને કારણે પણ સેજ અર્થિંગ થઈ જાય એટલે એમસીબી પડી જાય. જો એ તપાસ કરવામાં આવે તમારી રૂમમાં ક્યાંક તો એ ફોલ્ટ તમારે ત્યાં ઉતારામાં છે. આ રૂમો છે ને જે ઉપર, કોઈ પણ એક રૂમનું એસીનું ચાલુ છે, બરાબર. એટલે ઉપરના એસીના જો તમે ચાપુ બંધ કરી દો ને તો આ રહેશે, નહીતર નહીં રહે. અત્યારે ઉપરના માળનું કાપ્યું ને એટલા એમસીબી ચડી. જો અર્થિંગ થઈ જાય ક્યાંક ને ક્યાંક થઈ જાય. વરસાદી વાતાવરણ છે. જેટલું આપણાથી નિવારી શકાય અને જેટલું આપણે જો ધ્યાન રાખી શકીએ ને એટલું આ બધું રહી શકે. આજના સમયની અંદર એક તો અલ્પ સમય છે, અલ્પ આવરદા છે, ભગવાનના ગુણ ગાવાનો મોકો મળ્યો છે. કથાનો આપણને યોગ પ્રાપ્ત થયો છે. શ્રીમદ ભાગવત સમજાવે છે
કે બધા જ પરમાત્માના સ્વરૂપ એ એક જ છે. પંચાળાના 6 અને 7મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે, પંચાળાના 1, 2, 3 વચનામૃતની અંદર પણ આ જ વાત મહારાજ કરે છે. મહારાજ કહે છે કે ભગવાન એક જ છે. જો ભગવાન 2 હોય તો એક કહે કે હું વરસાદ વરસાવીશ, બીજો કે હું નહીં વરસાવું. એક કે હું ધરતીકંપ કરીશ, બીજો કે હું નહીં કરવા દઉં. 2 ભગવાન હોય તો તકલીફ થાય ને, કયો? પણ ભગવાન એક જ છે, એના નામ અલગ અલગ છે. કબીરદાસજીએ કીધું ને કે પાની સબ में अलग भये, बर्तन सब के अलग भये, पानी सब में एक. પનિયારીઓ પાણી ભરવા જાય ને, કૂવામાંથી પાણી ભરે કે નદીમાંથી ભરે, કોઈનો હાંડો હોય, કોઈનું ગાગર હોય, કોકનો ગોરો હોય, કોકની ડોયલ હોય, પાત્ર બધાયના અલગ અલગ છે, પણ પાણી તો બધાયનું એક જ છે ને. ઘાટ બધાયના અલગ અલગ છે, પણ ગંગાજીનો કિનારો તો એક જ છે. એક જ સનાતનની ગંગા છે. અને આપણે મકાન કરવું હોય ને તો જમીનની ઉપર પાયા નાખવા પડે, આકાશમાં પાયા નખાય. આ હિન્દુ ધર્મનું, સનાતન ધર્મનું સ્ટેજ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આપણો વેદ, 6 દર્શન, 18 પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા અને રામાયણ, એ આપણો બેજ છે. એ જ એક પીઠિકા છે. એની ઉપર જ કોઈ પણ મતપંથ સંપ્રદાય પોતાનું ચલાવી શકે છે. કાશીની અંદર એક વિદ્વત સભા છે, એ માન્યતા આપે છે સંપ્રદાય છે ને એ એક શુદ્ધ પરંપરા છે, એક ગુરુ પરંપરા છે, કોઈ વાળો નથી, પણ એક શુદ્ધ ગુરુ પરંપરા. રામાનુજાચાર્યની પરંપરા છે, શંકરાચાર્યજીની પરંપરા છે, નિંબાર્કાચાર્યની પરંપરા છે, વલ્લભાચાર્યજીની પરંપરા છે. કેટલી સુંદર છે. હિન્દુ ધર્મની સેવા રીતિ, ઠાકોરજીની સેવા રીતિ, વલ્લભાચાર્યજી અને એમના પુત્ર વિઠ્ઠલનાથજી, એમણે જે સેવા રીતિ લખી છે કે ઠાકોરજીની સેવા રીતિ જે એને બતાવી છે, મને નથી લાગતું કે એમાં કોઈ સંશોધન કરવાની જરૂર છે. સ્વામિનારાયણ ભગવાને સ્વીકાર લીધી છે કે એને જે લખેલી સેવા રીતિ એ જ અમે સ્વીકારીએ છીએ. એટલી અદ્ભુત છે. ભગવાનને પ્રગટ માની અને આપણે એને લાડ લડાવીએ છીએ. અને આ જે પ્રગટ ભાવ છે, ભગવાનનો સાક્ષાત ભાવ છે, એ જ પુષ્ટિય માર્ગનો પણ સિદ્ધાંત છે. જો આપણે ભગવાનને પરોક્ષ સમજતા હોય તો એ ભગવાન લાલા, એને ભૂખ લાગે છે, એ સૂઈ જાય છે, એની જે બાળ લીલાઓ છે, ભગવાનને દૂધ, ભગવાનનો ભોગ, ભગવાનના વસ્ત્ર, અને કેટલું પવિત્રતાથી કેવી રીતે સોળે થઈને બધું કરવું જોઈએ, કેટલી શુદ્ધતાથી કરવું જોઈએ, આ બધી જે ભગવાનની સેવાની રીતિ છે, એ સેવાની રીતિ એટલી મંગલકારી છે કે એને જે કોઈ કરે ને એનો ઠાકોરજીના હૃદયની અંદર વાસ થાય છે. મનનો ભાવ પણ શુદ્ધ હોવો જોઈએ, શરીર પણ શુદ્ધ હોવું જોઈએ. અને એ રીતે ભગવાનની એ બધી સામગ્રી દરરોજ બને, દરરોજ ભગવાનના
સમય સમય પ્રમાણે ભગવાનના ફૂલ હાર છે, આ બધું એ ભગવાનની સેવા અને ભક્તિ એનું એક સાધન છે. અને આ બધી પરંપરા છે. ઘણી વખત આપણને કોઈની પરંપરા બરોબર ન લાગતી હોય તો એ આપણને સમજાતી નથી હોતી, પરંતુ એની અંદર એક ગહન અર્થ રહેલો છે. અને એટલે જ સત્યમ પરમ ધીમય લખ્યું છે. એમ કહેવાય છે કે ભગવાન વેદ વ્યાસ પોતાનો જે આશ્રમ છે, ગંગાનો કિનારો છે, ત્યાં એક સમયને વિશે બેઠા છે અને નારદજી સંત ત્યાં પધાર્યા છે. જો સંતનું મિલન ક્યારે થાય? ભગવાન સ્વામિનારાયણ 7 વર્ષ સુધી વન વિચરણ કરતા કરતા લોજ ગામની અંદર પધાર્યા. સંતનું મિલન થયું, ભગવાનની તીર્થયાત્રા પૂરી થઈ ગઈ. આ સહેલું નથી. આપણને તો શું સાવ મફત મળી ગયા ને એટલે આપણને મહિમા નથી. લ્યો, મને તેમ લાગે છે કે જેમ સરકાર શેડ્યુલ 1, શેડ્યુલ 2, શેડ્યુલ 3 પ્રાણી બધા હોય ને એનું સંરક્ષણ કરે, સનાતન હિન્દુ ધર્મ જો સંતોનું સંરક્ષણ નહીં કરી શકે, મને નથી લાગતું ભવિષ્યમાં આપણા ભાગ્યની અંદર સંતો બચશે કે કેમ. આપણા ધર્મનો નાશ થઈ જશે જો સંતો નહીં હોય ને તો. અને સંત કોઈ જન્મતા નથી, સંત બનતા હોય છે. એક દીવાથી બીજો દીવો પ્રગટતો હોય છે. સંત પારસ ચંદન બાવના, કેમ પારસમણી છે, લોઢાનો સ્પર્શ થાય એટલે એમાંથી બીજી પારસમણીનું નિર્માણ થાય. એક સંતમાંથી જ બીજા સંતનું નિર્માણ થાય છે. કે જેમ ભમરે ભરે ભારે ચટકો પલટાવા ઈયળનું યાંગ, તેમ સંત કટુ વચન કહે આપવાયા પણ રંગ, પણ સંત વિના સાચી કોણ કરે. ભમરી છે ને એ ક્યાંક આમ બગીચો હોય, આ ગલગોટા હોય, ફૂલ હોય, ગુલાબ હોય, એમાંથી ઈયળને ગોતી આવે, ખડમાંથી એક ઈયળને ગોતી આવે. પછી તમને ખબર છે ને આપણા બારી દરવાજાની ઉપર એ ભમરી છે એ દર કરે, માટીથી પેલા દર કરે, દળની અંદર એક ઈયળને મૂકે. ઈયળ પેલા કેવી હોય, આમ તમે અડો ને તોય બિચારી આમ આમ થઈ જાય, કેટલી બધી નાજુક હોય ઈયળ. પણ એ ભમરી છે એ ઉપાડી આવે ઈયળને, પછી પેલા દરમાં મૂકે, પછી થોડીક જગ્યા બાકી રાખે બારી, પછી એની માથે ગુંજારવ કરે, પછી એને ચટકો મારે, અને એ ચટકો લાગી ગયો માથે પછી બુરી દે, બાયણું કરી દે બંધ. 10 દિવસ થાય, 15 દિવસ થાય, પાછી ભમરી પાણી લઈ આવે, પેલું જ્યાંથી છાંયદું હોય ને ત્યાં પાણી છોડે, પોચું કરે, પછી એને ખોતરે, પછી અંદરથી જ્યારે ઈયળ બહાર નીકળે ને ત્યારે એને પાંખો આવે, એક ઈયળમાંથી ભમરી થઈ જાય. આ છે ને બ્રહ્માની સૃષ્ટિ નથી, આ વિશ્વામિત્રની સૃષ્ટિ છે. આ મોર છે ને એ પણ વિશ્વામિત્રની સૃષ્ટિ છે, આ બ્રહ્માની સૃષ્ટિના નથી. બ્રહ્માની સૃષ્ટિની અંદર તો ગાય થકી ગાય જન્મે, ભેંસ થકી ભેંસ જન્મે, માણસ થકી માણસ જન્મે. પૈડિયું વાવો તો બાવળ ઉગે, ગોટલી વાવો તો આંબો ઉગે. પણ એક ગમે તે જાતની ઈયળને પકડી આવે, એની ઉપર ચટકો મારે, એની ઉપર ગુંજારવ કરે, એને પૂરી દે અને પછી એને ખોલે. ઈયળ પછી ભમરી થઈ ગઈ હોય, એને પાંખો આવી જાય, પછી કોઈથી ડરે નહીં હો, આપણે ડરવાનું રહે નથી. ભમરી આવે તો આપણને બીક લાગે કે નહીં? પછી ચટકો મારે તો આપણને ઓજાવી દે.
ઈયળમાંથી પછી ભમરી થઈ જાય, એમ સંતમાંથી બીજા સંત જન્મે છે. એ સંત છે ને એ ચટકો મારે પેલા. હવે અત્યારે ચટકો મારીએ તો ભાગતો જ થઈ જાય, એમાં ગોતવો ક્યાં પછી એને? જયેન્દ્રભાઈ ભાગી જ જાય છે, કોઈ ઊભા જ નથી રહેતા. એનું કેમ કરશું? ઓલા ગુણાતીતાન સ્વામી ગામડે સત્સંગ કરવા ગયેલા. ચોમાસાનો સમય, થોડોક વરસાદને ગારો જાજો થયેલો. અત્યારે છે એમ, અત્યારે તો રસ્તા પાકા કરી નાખ્યા સરકારે. ગામડાની શું સ્થિતિ હતી, ગામડે રહેલા હોય અને બધાને ખબર હોય. અમારે હમણાં લાઇટ વહી ગઈ હતી, 3 દિવસે આવી. લ્યો વિચાર કરો, રાત્રે પંખો નહીં, કાંઈ નહીં, વચ્ચે હમણાં બધું હતું ને વાવાઝોડું, 3 દિવસ લાઇટ આવી. વિચાર કરો આજના સમયમાં પણ. હવે ગુણાતીતાન સ્વામીએ યોજના કરેલી કે હરિભક્તો આવે ને મંદિરે તો આ બધું બગડે નહીં, એટલે ડોલ રાખી હતી પાણીની. હમણાં જેતપુર ઉત્સવ થયો ને એમાં એવું જ થઈ ગયું, પગ ગારાવાળા થઈ જાય. હવે અંદર બધું સરસ સ્વામીએ ગોઠવેલું, પણ ગારો ખૂંદતા ખૂંદતા અંદર જવાનું. વિચાર કરો, આ ઉત્સવ આવી તો ખબર નહોતી કોઈને કે આટલો બધો વરસાદ થશે. ગામના પટેલ આવ્યા, મુખી હરખા પટેલ. સ્વામી તો કથા કરતા કરતા સ્વામીની નજર પડી પટેલના પગ ગારાવાળા. એટલે સ્વામી કે, પટેલ જરાક પગ ધોઈને આવો ને, આ મોદીઓ બગડે નહીં. પટેલ ગયા સીધા ઘર ભેગા. સ્વામીને તો બિચારાનું કંઈ ધ્યાન નહોતું. બીજો દી થયો, ત્રીજો દી થયો, પણ પટેલ આવે નહીં. ગુણાતીતાન સ્વામીએ પૂછ્યું કે પેલા હરખા પટેલ કેમ દેખાતા નથી? કે છે કે સ્વામી, એ તો તમે પગ ધોવાનું કીધું ને ત્યાં ગયા, પાછા નથી આવ્યા. સ્વામી કે ખોટું લાગી ગયું, ચાલો આપણે એની ઘરે જાય. ગુણાતીતાન સ્વામી 5 હરિભક્તોને 5 સંતોને લઈ ગામના મુખી, ગોખરવાડા ગામના મુખી હરખા પટેલની ઘરે સ્વામી પધાર્યા. સ્વામી કહે છે કે હરખા પટેલ, અમારો તો સ્વભાવ એવો રહ્યો એટલે અમારાથી તમને કહેવાય ગયું, પણ માફ કરજો, હાલો મંદિરે હાલો. એમ કરીને સ્વામીએ પટેલનો હાથ જાયલો, પણ ત્યાં તો પટેલને આમ 300નો કરંટ કેમ લાગ્યો હોય એમ સ્વામીનો હાથ છોડાવી નાખ્યો. નથી આવવું તમારા મંદિરે. એટલા બધા માણસોની વચારે મને કહી દીધું કે પગ ધોઈને આવો. અરે મોદીઓ બગડતું હતું તો અમારા ગામનું બગડતું હતું, એમાં તમારે શું લેવા દેવા? તમે જુનાગઢથી મોદીઓ લઈ આવ્યા હતા? જાઓ, તમારા મંદિરે નથી આવવું. સ્વામી કે પટેલ એવું ન રખાય, ખોટું લગાડોમાં હાલો મંદિરે, સત્સંગની અંદર પધારો. પણ પટેલ ન માન્યા. તમે વિચાર કરો કે આમ હાથ જાલે ને આમ ભગવાન ઘા કરે ને ભગવાનના ધામમાં પહોંચી જાય. એવા મોટા સંત ગુણાતીતાનંદ સ્વામી. અક્ષરધામ ખાલી રહી જતું હતું કે હરખા પટેલને ભગવાનના ધામમાં લઈ જવાના? કયો? આ સંતની કરુણતા તો જુઓ કે આ જીવનું કેમ સારું થાય. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે જ્યારે આ જીવની સામે જોઈને ત્યાં તો એમ લાગે છે કે એક પાણીનો ગ્લાસ યાદ ન દેવો જોઈએ, આ એમને મરી જ જવા જોઈએ. ભગવાન જો આપણા કર્મોની સામે જુએ તો મને તેમ થાય કે આ ભૂકંપ કરીને બધાને જમીનની અંદર નાખી દે. આ તો દયાના સાગર ભગવાન. આપણા ગુનાની સામું જોતા જ નથી. કેવી રીતે? 60 વર્ષની ઉંમરે છોકરો થયો હોય ને પછી છોકરાનો અભાવ ન આવે. છોકરો ગામમાં ઊંધું ચતું કરી આવે, અવળું કરી આવે, અનૈતિ કરી આવે, સાચું ખોટું કરી આવે, તોય છોકરાનો અભાવ ન આવે. કારણ કે આમ અંદરથી એકાત્મ થઈ ગયું છે.
જેમ આપણને આપણા સંબંધીનો અભાવ આવતો નથી, એમ જો સત્સંગની અંદર અભાવ ના આવે તો જ આ સત્સંગમાં રહી શકાય, નહીતર આ સત્સંગમાં રહી ન શકાય. ઘણી વખત મને એમ થાય કે 7 દિવસની કથા કરતા પહેલા આપણે સત્સંગની કથા કરીએ. સત્સંગની પહેલા વિવેકની કથા કરીએ, વિનયની કરીએ, સમજદારીની કરીએ, જ્ઞાનની કરીએ. એનું કારણ કે આલમય જ બયા ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ નથી, થોડી બુદ્ધિવાળા થોડા છે અને ગાંડાના ક્યાંય ગામ નથી. આલમય જ આય જ બયા ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ નથી, થોડી બુદ્ધિવાળા થોડા છે અને ગાંડાના ક્યાંય ગામ નથી. કે સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય એ ત્યાં તો જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય તો જોને જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય એ ત્યાં તો જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય. આ શાસ્ત્રો આખા ભરેલા પડ્યા છે. મહાભારત જોઈ લ્યો, રામાયણ જોઈ લ્યો, અને અત્યારની સંસારની ગામાયણ, રામાયણની ગામાયણ, ગામો ગામની, ઘરો ઘરની રામાયણ પાર વિનાની છે. હું તો એક દાખલો દઉં છું. શું? બધી જ ભૂલો કરવાનો આપણને સમય નહીં મળે. બધી જ ભૂલો કરવા માટેની આપણી આવરદા ઓછી થશે. બધી જ ભૂલો આપણને મોંઘી પણ પડશે. ખાલી એટલું જ બીજાએ કરી લીધી ને, તડો લઈ લ્યો, બોધપાઠ લઈ લ્યો બસ, કે આ ન કરાય. આ લાઈટ જદી નવી નવી આવી ને તેથી ખબર નહોતી કોઈને. ઘણા એમાં છે ને પછી ખીલિયું ભરાવતા ને શોટ લાગતા. હવે કોઈ મરે લાઈટથી? બધાને ખબર પડી ગઈ કે અહીંયા અડી એટલે શોટ લાગે. કેટલા આપણે બચાવના સાધન રાખ્યા, ખબર પડી ગઈ ને. સમજણ જીવનમાંથી જાય. જ્યાં જ્યાં સમજણ ગઈ ને ત્યાં ત્યાં મહાભારત સર્જાણા. જ્યાં જ્યાં સમજણ ગઈ ત્યાં એ ઘરમાં રામાયણ સર્જાણી. એ ઘરો તૂટી ગયા. આ સત્સંગનું આંકલન, એની કિંમત કઈ રીતે આંકશું આપણે? કેટલા રૂપિયાની કિંમત આંકશું આપણે? કોઈના જો ઘર તૂટતા જો બચી જતા હોય ને તો હું તમને એમ કહું કે આ કથા સાર્થક છે. કોઈનું જીવન જો સુધરી જતું હોય તો એના માટે આ કથા સાર્થક છે. હરેશભાઈ એના પરિવારે કરેલો ખર્ચો છે એ વસૂલ છે. અને સુધરવા માટે કઈ ચોઘડિયા ન જોવાનો હોય કેતનભાઈ. હા, આ જજ સુધરી જવું હોય તો અત્યારથી જ કે હવે ભાઈ તિથિ તારીખ હારો દી જોઈ લઈ, હારું ચોઘડિયું નહીં, અત્યારે જ સુધરી જાવ. જીવનમાં જો સુધરવું જ હોય તો અત્યારે જ એનું મંગળ ચોઘડિયું છે. બોલો, આ ચોઘડિયું વહી જાય એમ છે. પછી આપણે જે સુધરી જ જવું છે તો પછી શું છે ભાઈ? નથી જાણતા આપણે? બધું જ જાણીએ છીએ. સમજ નથી, બધી જ સમજ છે.
એક ભરવાડ હતો ને, નદીના કાંઠે ગયો, હાથમાં મોટી લાકડી હતી, ડાંગ, કડિયાળી ડાંગ, પાણીમાં બોરી, પાણીમાં ડાંગને નવડાવી ધોઈ, પછી વિચાર કર્યો નાવને તો આટલી વાર લાગે, શું વિરમભાઈ, પણ નાવું નથી. લ્યો, હમણાં આપણે નાય તો આટલી જ વાર લાગે, પણ નાવું નથી. એ ભરવાડે વિચાર કર્યો કે નાવ તો હમણાં નવાઈ જાય, પણ નાવું નથી. એમ આપણને સુધરવું હોય તો હમણાં સુધરી જવાય, પણ નહીં. ઓલું કહેવત છે ને કે ભાઈ હૂતો હોય ને એને જગાડી શકાય, પણ આખું વિસીને હૂતો હોય એને કેમ જગાડવો? ખોટે ખોટો હાવ. આમ જાગી ગયો પણ આખું વીચીને હૂતો હોય, એ જાગે? એ ન જાગે. આપણે દરરોજ જોઈએ છીએ, આપણી આસપાસ જોઈએ છીએ કે આમાં માણસને મરી જ જવાનું છે, પણ તોય મુકેશ દારૂડિયા દારૂ મૂકે. હે, દરરોજ કેન્સરની હોસ્પિટલો ખુલતી જાય છે, પણ આપણને કોઈને સુધરવાનું મન થાય નહીં. આપણે અર્થઘટન શું કાઢ્યું ખબર છે? એ કે 50-60 વર્ષ જેવું મોજ ન કરી લઈ તો મોજ કરી લ્યો ભાઈ, કાંઈ વાંધો નહીં. લ્યો, આવું અર્થઘટન કાઢ્યું આપણે.